વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ કારેલાનું શાક, અને એ પણ એકદમ અલગ જ ટ્રીકથી. તમે ખાશો તો તમને લાગશે જ નહીં કે આપણે કારેલાનું શાક ખાતા હોઈએ છીએ. બાળકોને પણ જો તમે આ શાક ખવડાવશો તો હોંશે હોંશે ખાઈ લેશે. તો ચલો, એના માટે મેં અહીંયા 250 ગ્રામ કારેલા, એટલે કે અહીંયા મીડિયમ સાઇઝના 4 નંગ કારેલા આવેલા છે. આજે હું શાક બનાવું એ 3 થી 4 વ્યક્તિ માટેના માપનું બનાવું છું. તો અહીંયા મેં 4 કારેલા લઈ લીધેલા છે. આ કારેલાને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને એક કપડાથી સરસ લૂછી અને કોરા કરી લેવાના છે. આપણા કારેલા સરસ કોરા થઈ ગયા છે. હવે આપણે આજુબાજુના ડીટિયા કાઢી અને એને સરસ ઉપરથી છાલ કાઢી દેવાની છે. આમ તો ઉપરથી તમે થોડીક છાલ ઉતારો તો પણ ચાલે, પણ પછી વધારે કડવા લાગતા હોય છે બાળકોને, એટલે હું થોડીક વધારે જ છાલ ઉતારી લઉં છું. ઉપર જે ગ્રીન કલરનો ભાગ આવે એ બધો જ હું સાફ કરી લઉં છું. અને આપણે આ છાલને વેસ્ટ નથી કરવાની, આ છાલનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. એટલા માટે મેં અહીંયા એક ડબ્બો જ લઈ લીધેલો છે. ડબ્બાની અંદર ડાયરેક્ટ હું આ છાલને આવી રીતે ઉતારી લઉં છું. પછી છાલનો શું ઉપયોગ કરવો એ હું તમને બતાવવાની છું. તો દરેક કારેલાને આપણે આવી રીતે છોલી અને લઈ લીધેલા છે. અને આ જે બધી છાલ ભેગી થઈ છે એને ઢાંકણ બંધ કરી અને આપણે ફ્રીજમાં રાખી દેવાની છે. પછી આપણે એનો ઉપયોગ કરી લેવાના છીએ. હવે કારેલાને આપણે આવી રીતે ગોળ ગોળ સ્લાઇસમાં કટ કરી લેવાના છે. મીડિયમ થીક એવી સ્લાઇસ કરવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. અને આપણે કારેલા એકદમ કૂણા લીધેલા છે, એટલે તમે જોઈ શકો છો કે એની અંદર બીજ સાવ ઓછા છે અને એકદમ આપણી સરસ ચિપ્સ પણ પડી રહેલી છે. અને જો આની અંદર કંઈક બીજ હોય તો આપણે ધોતા ટાઈમે એને કાઢી લેવાના છે. બધા જ કારેલાના આપણે આવી રીતે ચિપ્સમાં કટકા કરી લઈશું. જો તમારે આની ઊભી ચિપ્સ કે તમે જેમ પણ તમને કટિંગ ફાવતું હોય એવી રીતે તમે એનું કટિંગ કરી લો છો તો એ ચાલે છે. પણ મેં આવી રીતે ગોળ ચિપ્સમાં કટિંગ કરેલું છે. બધા જ કારેલાની આવી ચિપ્સ કરી દીધેલી છે. હવે એને હું એક ડબ્બાની અંદર ટ્રાન્સફર કરી દઉં છું, કેમ કે ડીશની અંદર આપણને એમાં મીઠામાં પલાળતા ન ફાવે, એટલા માટે મેં એક ડબ્બામાં નાખી દીધેલા છે. અને એની અંદર આપણે 1 ચમચી જેવું મીઠું લઈ લેવાનું છે. અને મીઠું નાખી એનું ઢાંકણ બંધ કરીને 1 થી 1.5 કલાક માટે રહેવા દેવાનું છે. જ્યારે આપણે શાક બનાવવાનું હોય એના 1-1.5 કલાક પહેલાં આપણે આ પ્રોસેસ કરી લેવાની છે, જેથી કરીને એની કડવાશ હશે એ દૂર થઈ જાય. આવી રીતે મિક્સ કરી લેવાના છે બધા જ કારેલા, અને આને ઢાંકી અને રહેવા દેવાના છે. બધું જ મીઠું આપણે કારેલા સાથે ભળી ગયેલું છે. હવે 1.5 કલાક પછી તમે એનું ઢાંકણ ખોલીને જોઈ શકો છો કારેલામાંથી ઘણું બધું પાણી છૂટું પડ્યું છે અને આપણા કારેલા પણ આવી રીતે એકદમ સોફ્ટ દેખાઈ રહેલા છે. હવે આપણે એક બાઉલની અંદર આને ટ્રાન્સફર કરી દઈશું અને આની અંદર ચોખ્ખું પાણી નાખી અને 1 થી 2 વખત આપણે ચોખ્ખા પાણીથી આ કારેલાને ધોઈ લેવાના છે, જેથી કરીને મીઠા વડે એની જે કડવાશ નીકળી હોય બધી દૂર થઈ જાય. તો હાથથી આપણે આવી રીતે મસળી અને લઈ લઈશું. આની અંદર જો હજી તમને બીજ લાગતા હોય આવા કંઈ કડક, તો આવી રીતે કાઢી લેવાના છે. અને સરસ મસળી અને આને ધોઈ લેવાના છે. તો કારેલાનું શાક મસ્ત બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને જો તમે મારી ચેનલમાં નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે એક પાણી આપણે ગંદુ થઈ ગયું હતું એને નાખી દીધું છે. હવે ફરીવાર બીજે પાછું આપણે ચોખ્ખું પાણી લઈ લીધેલું છે અને ફરીવાર આપણે પાછી આ જ પ્રોસેસ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ આપણા કારેલા પણ સાફ થઈ ગયા ઉપરથી, અને એની કડવાશ પણ આપણી ઘણી બધી દૂર થઈ ગઈ હશે. હવે આને 2 હાથ વડે નીચોવી અને લઈ લેવાના છે, બહાર કાઢી લેવાના છે. આવી રીતે થોડુંક પ્રેસ કરી અને કારેલા આપણે નિતારી લઈશું, જેથી કરીને એમાં રહેલી કડવાશ અને પાણી બધું જ દૂર થઈ જાય. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. અને આ દરેક ટ્રીકને તમે ફોલો કરશો તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું કારેલાનું શાક મસ્ત બનીને તૈયાર થવાનું છે. અને જો એકવાર તમે આ કારેલાનું શાક બનાવી લીધું તો તમે વારે વારે સેમ આવી જ રીતે બનાવવાના છો, અને બાળકોને પણ એટલું પસંદ આવશે
કે બીજી વાર માગીને ખાશે। હવે બધા જ કારેલાને નિતારીને આપણે પાછા આવી રીતે ડબ્બામાં લઈ લીધેલા છે। હવે એની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેવો ચણાનો લોટ એડ કરી દેવાનો છે। ચણાનો જે પાતળો મતલબ નાનો લોટ આવે છે એ લોટ આપણે આમાં ઉપયોગમાં લીધેલો છે અને હાથ વડે બધા જ કારેલાને લોટની અંદર આવી રીતે કોટિંગ કરી લેવાના છે। આ પ્રોસેસ કરશો તમારા કારેલા બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે। તો બધા જ કારેલા ઉપર આવી રીતે લોટનું કોટિંગ થઈ ગયેલું છે। હવે એક સાઈડે આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ આપણે કારેલાને તેલમાં તળી લેવાના છે, થોડાક સાતડી લેવાના છે। એટલે અહીંયા મેં 3 પાવડા જેવું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। આ શાકની અંદર આપણે પાણી નથી નાખતા, એટલા માટે તેલમાં જ ચડવીએ છીએ, એટલે તેલ થોડુંક ચડિયાતા પ્રમાણમાં જોશે। હવે તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર એક કારેલું નાખીને જોઈ લઈશું। આપણું તેલ સરસ ગરમ થઈ ગયેલું છે। બધા જ કારેલાને આપણે અંદર એડ કરી લેવાના છે ને હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। હવે ફૂલ નથી રાખવાની, નહીં તો કારેલા આપણા ઉપરથી સતળાઈ જશે અને અંદરથી કાચા રહી જશે। તો આવી રીતે બધા જ કારેલા ગોઠવી દેવાના છે અને તેલ આટલા પ્રમાણમાં લેવાનું છે। હવે આ કારેલાને પાકતા 5 થી 6 મિનિટ જેવું લાગે છે। એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે થોડીક વારે ઉપર નીચે આવી રીતે કરતા જઈશું અને બધા જ કારેલાને બંને બાજુથી પકવતા જઈશું। આવી રીતે પ્રેસ કરીને ચેક કરી લેવાના છે। જો હજી કઠણ લાગતા હોય તો થોડીક વાર પાકવા દેવાના છે। આપણે ચમચા વડે આને પ્રેસ કરીએ તો તરત જ કારેલું તૂટી જાય ત્યાં સુધી આપણે આને પકવવાના છે। તો તમે જોઈ શકો છો કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ પાકી પણ ગયા છે। હવે આપણે આને એક બાઉલની અંદર પાછા કાઢી લેવાના છે અને આ જ તેલની અંદર આપણે વઘાર મૂકી દેવાનો છે। જો તેલ તમારે વધારે લીધેલું હોય તો એમાંથી તમે થોડુંક ઓછું કરી શકો છો, પણ આપણે તેલ માપનું જ લીધું હતું। હવે આપણે એક મસાલો બનાવી લેવાનો છે। એના માટે મેં જે તીખું મીઠું ચવાણું મિક્સ આવે છે એ ચવાણું લીધું છે, 1 ચમચી તલ અને 2 ચમચી શેકેલા સિંગદાણાનો આવી રીતે મેં ભૂકો કરીને રાખેલો છે એ લઈ લઉં છું। હવે આવા એક ગ્રાઇન્ડર જારની અંદર આપણે 3 વસ્તુ એડ કરી લેવાની છે અને એનો સરસ એવો ભૂકો કરી લેવાનો છે। આનો ટેસ્ટ જે આવે છે શાકમાં એ એકદમ મસ્ત ટેસ્ટ આવે છે। આ મસાલો તમે ચોક્કસથી નાખજો, બહુ જ સારું લાગશે ટેસ્ટ અને બાળકો પણ હોંશે ખાઈ લેશે। અને આ શાક આપણે રોટલી કે પરોઠા સાથે ખાવાનું હોય છે, એટલે આપણે આને થોડુંક રસાવાળું બનાવીએ છીએ। એકદમ ડ્રાય શાક નથી બનાવતા। એકલા કારેલાનું બનાવવું હોય તો આપણે ડ્રાય પણ બનાવતા હોઈએ છીએ। હવે આ મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે આની અંદર આપણે 2 ચમચી જેવો ગોળ ખમણીને લેવાનો છે। કારેલા હંમેશા એની ગુણવત્તા કડવી હોય, કડવા કારેલા હોય એટલે આપણે થોડીક મીઠાશ માટે એમાં ગોળ નાખવો પડતો હોય છે। અને લીંબુનો રસ, 1 લીંબુનો મેં રસ લીધેલો છે। તીખાશ પ્રમાણે મરચું, અહીંયા મેં અડધી ચમચી જેવું મરચું અને થોડુંક જ મીઠું લીધેલું છે, કેમ કે આપણે કારેલાને મીઠાની અંદર પલાળેલા છે એટલે એની અંદર ખારાશ વધારે ના થઈ જાય, એટલે આપણે સાચવીને લેવાનું છે। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને આપણે એનો કલર બહુ જ સરસ આવે એના માટે 1 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું લઈ લીધેલું છે। આખી ચમચી ભરીને લઈ લેવાનું છે। 1 પાવડો આની અંદર તેલ એડ કરી દેવાનું છે અને લીલા ધાણા નાખી દેવાના છે। આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે શાકમાં। હવે બધી જ વસ્તુ એડ કરી અને હાથ વડે આને આપણે સરસ આવી રીતે મસળી લેવાની છે અને બધી જ વસ્તુ ગોળ અને મસાલા બધું મિક્સ કરી લેવાનું છે। અને આનો જે ચટપટો ટેસ્ટ આવશે, તમે એકવાર બનાવીને પછી મને કમેન્ટ કરીને કહેજો કે ના કેવું બન્યું છે આ શાક। તો એકદમ કલરમાં પણ સરસ, જો આપણો મસાલો કેવો સરસ તૈયાર થયો છે। હવે આપણે વઘાર મૂકી દેવાનો છે એક સાઈડે। તો તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને કટિંગ કરી લેવાની છે। આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લેવાના છીએ। કારેલા અને ડુંગળીનું શાક કરશું તો આપણો થોડોક રસો પણ સરસ થશે અને એનો માવો પણ સરસ થશે। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે।
એટલે આપણે એની અંદર રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે. જો તમને લસણ ફાવતું હોય તો તમે આની અંદર એડ કરી શકો છો, પણ મેં કારેલાની શાકની અંદર હું લસણ નથી નાખતી. હવે વઘાર સરસ થઈ જાય પછી આપણે એની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળીની આવી સ્લાઇસ કરી લીધી હતી એ એડ કરી લેવાની છે અને સરસ આને મિક્સ કરી લેવાની છે. હવે જેટલી ડુંગળી નાખી છે એના પ્રમાણમાં જ આપણે ચપટી મીઠું એડ કરી લેવાનું છે અને વધારે મીઠું નથી એડ કરવાનું, નહીં તો બહુ શાક ખારું થઈ જશે. ડુંગળીના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું અને શાકનો કલર એકદમ સરસ આવે એના માટે આપણે ચપટી હળદર વઘારમાં નાખીએ છીએ. મસાલાની સાથે તો આપણે હળદર નાખેલી છે, પણ આમાં ચપટી નાખીશું તો શાકનો કલર બહુ જ સરસ આવશે. અને આને પણ આવી રીતે સરસ મિક્સ કરી અને 1 થી 2 મિનિટ પાકવા દેવાનું છે. એકદમ ઓવરકુક નથી કરી દેવાનું. ઢાંકણ ઢાંકી અને આપણે 2 મિનિટ જેવું ડુંગળીને થવા દઈશું અને ડુંગળીને પાકતા જરાય વાર નથી લાગતી. આની અંદર આપણે નાની નાની બાબતોનું આવું ધ્યાન રાખવું પડતું હોય છે. કંઈ એટલી મોટી વાત નથી, પણ થોડુંક ધ્યાન રાખી અને આપણે બનાવીએ તો આપણું એકદમ શાક સરસ બનીને તૈયાર થાય. હવે આપણે જે લસણની ચટણી બનાવીને તૈયાર રાખેલી છે એ હું આની અંદર એડ કરું છું. તો ચટણી પણ સરસ આવી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે કારેલાને સાતડીને રાખેલા છે એ એડ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ આપણી આવી રીતે સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આ બંનેને સરસ થોડીક વાર પકાવી લેવાના છે અને ત્યારબાદ આપણે એની અંદર મસાલો એડ કરવાનો છે. મસાલો એડ કરવાની જરાય ઉતાવળ નથી કરવાની. આનું ઢાંકણ બંધ કરી અને આપણે 2 મિનિટ પકાવી લઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે કારેલા અને ડુંગળી અને મસાલા બધું જ સરસ આવી રીતે ભળી ગયું છે. હવે આપણે આની અંદર જે મસાલો બનાવીને રાખ્યો છે એ એડ કરી દેવાનો છે. આ શાકને આપણે રોટલી, પરોઠા, રોટલા સાથે પણ ખાવાની મજા આવતી હોય છે. અત્યારે કેરીની સિઝનમાં રસ, કારેલાનું શાક અને રોટલી ખાવાની બહુ જ મજા આવે છે. દરેક વ્યક્તિની રીત અલગ અલગ હોય છે બનાવવાની. હું આ રીતથી શાક બનાવું છું અને બધા જ ફેમિલી મેમ્બરને આ શાક બહુ જ મજા આવે છે ખાવાની. તમે પણ આવી રીતે બનાવજો. હવે આપણે આની અંદર ગોળ એડ કરેલો છે ને લીંબુ, એટલે તમે જોઈ શકો છો એકદમ એનો રસો આવી રીતે જાડો રસો થઈ ગયેલો છે અને એમાંથી હજી તેલ પણ થોડુંક છૂટું પડશે. અને કારેલા ડુંગળીની સાથે આપણું એકદમ સરસ મસાલો ભળી ગયેલો છે. હજી આને ઢાંકણ બંધ કરીને એને 2 થી 3 મિનિટ પાકવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો જો તમારે આટલો થીક રસો રાખવો હોય તો તમારે એની અંદર પાણી નથી એડ કરવાનું. અને એમ લાગે કે હજી થોડુંક વધારે રસાવાળું કરવું છે એના માટે મેં 2 થી 3 ચમચી જેવું આમાં પાણી એડ કરી દીધેલું છે. એ લાસ્ટમાં એડ કરવાનું છે, બાકી આ શાકમાં આપણે પાણી એડ નથી કરતા. આ તો થોડોક એનો રસો બને અને ગોળ સરસ ઓગળી જાય એટલા માટે આપણે 2-3 ચમચી જેવું પાણી એડ કરેલું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચટાકેદાર, રસેદાર, મજેદાર શાક આપણું બની ગયેલું છે અને તેલ પણ સરસ આમાંથી છૂટું પડી ગયેલું છે. આની અંદર આપણે થોડુંક ચડિયાતું તેલ રાખીએ છીએ અને આ શાકને તમારે વધે તો તમે 2 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને સ્ટોર પણ કરી શકો છો, કેમ કે આપણે તેલમાં પકાવેલું છે એટલે આને કંઈ જ પણ થતું નથી. અને ટ્રાવેલિંગમાં જવાનું હોય ત્યારે તમે સાથે પણ લઈ જઈ શકો છો. તો હવે એક સર્વિંગ પ્લેટ લઈ અને આપણે આ શાકને સર્વ કરી દેવાનું છે. આ શાક 3 થી 4 વ્યક્તિ આરામથી જમી શકશે. અને આવું જ સરસ શાક બનાવવા માટે તમે મારી વિડીયોને ફોલો કરજો. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કારેલા ડુંગળીનું એકદમ રસાવાળું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને તેલ ઓછું ફાવતું હોય તો તમે આના કરતાં થોડુંક ઓછું તેલ લઈ શકો છો, પણ અમે વધારે રસાવાળું ખાતા હોઈએ છીએ એટલા માટે મેં થોડુંક ઓવર તેલ લીધેલું છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.